ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે આજે અમદાવાદમાં કોન્કર એચપીવી અને કેન્સર કોન્ક્લેવ 2025 શરૂ કરવામાં આવી હતી. ભારત હજી પણ એચપીવી સંબંધિત રોગો, ખાસ કરીને સર્વાઇકલ કેન્સરની નોંધપાત્ર સમસ્યાનો સામનો કરી રહ્યું છે, જે દેશની સ્ત્રીઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે. એચપીવી અને કેન્સર વિશેના આઈસીઓઆઈએઆરસી ઇન્ફોર્મેશન સેન્ટર અનુસાર ભારતમાં વાર્ષિક 1.23 લાખથી વધુ સર્વાઇકલ કેન્સરના નવા કેસ અને તેની સાથે સંબંધિત 77,000થી વધુ મૃત્યુના કેસ નોંધાય છે. આ ઉપરાંત 90% એનલ કેન્સર અને 63% પેનાઇલ કેન્સર એચપીવી સાથે સંકળાયેલા છે. અમદાવાદના કાર્યક્રમમાં તબીબી નિષ્ણાતોની એક પેનલે જાહેર આરોગ્ય ઉપર એચપીવીના પ્રભાવો વિશે વિગતવાર ચર્ચા કરી હતી. આ સત્રનું સંચાલન ડોક્ટર ચેતન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ નેહા ચિલ્ડ્રન હોસ્પિટલ, મણિનગર, અમદાવાદ ખાતે સિનિયર પીડિયાટ્રિશિયન અને આઈડી કન્સલ્ટન્ટ ડિરેક્ટર 2023માં એઓપી ગુજરાતના પ્રમુખ 2023ના આઈપીએ પેડિકોનના ઓઆરજીએસઈસી છે અને સાથે મળીને તેમણે જાગૃતિની તાત્કાલિક જરૂરિયાત, કિશોરો અને માતા-પિતા બંને સુધી પહોંચવાનું મહત્વ અને નિવારણ કરવા માટેની સારસંભાળને યોગ્ય દિશા આપવા માટે આરોગ્યની સારસંભાળની સેવાના પ્રદાતાઓની ભૂમિકા ઉપર પ્રકાશ પાડ્યો હતો. પીડિયાટ્રિશિયન અને ઇન્ફેક્શિયસ ડિઝીઝ કન્સલ્ટન્ટ મણિનગર નેહા ચિલ્ડ્રન હોસ્પિટલ સાથે પ્રેક્ટિસ કરું છું. આજે આ જે એચપીવી અવેરનેસનો પ્રોગ્રામ છે, મતલબ એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસ. આ વાયરસ શું છે, એનાથી શું શું થઈ શકે છે, એનાથી બચવા માટે શું કરી શકીએ છીએ અને આ ખરેખર આપણને કેટલો લાભ થઈ શકે છે, એના માટેની ચર્ચા કરવા માટે અને અવેરનેસ માટે. હવે એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસ. આ વાયરસ એવો છે કે જે ઘણા બધા કેન્સર માટે કારણભૂત છે, જેવા કે સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર, ગુદાનું કેન્સર અને ઘણા બધા ગળાના કેન્સર, ગળાના નેકના કેન્સર આ બધા થઈ શકે છે. એમાં મુખ્યત્વે ગર્ભાશય